હાયો બાપુ આવ્યો તો શું, પણ હાથમાં તલવાર કે કટારી તો નથી ને? ના દેવજી ના, આજે તમારે માથું ઉતારવાનું નહીં, માથું ઝુકાવવાનો દી આવ્યો છે. વાહ બાપુ વાહ, ધન ઘડી ધન ભાગ્ય. અરે પણ બા, આ શું કહેવાય? બાપુ કાખમાં ને બદલે હાથમાં આવી ગયા હે? અરે ના દેવજી ના, કાલે વળી પાછા ઘોડીએ ચડ્યા અને બીજો ટાટીએ ભાંગ્યો. ઈ નીચના પેટની ઘોડીને વેચી જ મારો, નહીં તો એક દી બાપુના ઠાઠા ભંગાશે તો ઉચકતાય નહીં ફાવે. હાચું કહું બા સાહેબ, આ ચમચી લોહીવાળાનું આ જ દુઃખ. કાળમાં ને કાળમાં ઈ કાં તો પોતાના હાડકા ભાંગે કાં તો બીજાના હાડકા ભંગાવે. બાપુ હાચું કહેજો ભાઈ સાહેબ, દગો કરીને આ વખતે મારા હાડકા ભાંગવા તો મને નથી બોલાવ્યો ને? ના દેવજી ના, મને લાગે છે કે તારી પેલી વાત સાચી છે. અરે ભાઈ, હવે જ્યારે તમારા બંને જણના મેળાના મૂળ મળી ગયા છે ત્યારે હવે મારે માટે કરિયાવરનો કોઈ પ્રશ્ન જ રહ્યો નથી. જા જઈને તારા મા બાપને બોલાવી લાવ, એટલે સારા સુગંધ જોઈ અને તમારા બંનેના લગ્ન પતાવી. વાહ બાપુ વાહ, જા. મારા મા બાપ? અરે બાપુ, ગામના હંધાય જણ ઈ મારા બાપ, અને ગામની હંધીએ બાયું ઈ મારી માં. એટલે વળી પાછા ગરમ થયા? ટાઢા પડો ટાઢા. ગરમ નો થાવ બાપુ, ગરમ નો થાવ. મારો કહેવાનો અર્થ ઈમ છે, હું તો નાનપણમાં નદીએથી કાળુ બાપુને મળેલો. ગામના ઠાકોરે અને ઠકરાણાબાએ પોતાના પેટના દીકરાને જેમ મને ઉછેરીને મોટો કર્યો, એટલે એ હિસાબે હું ઠાકોર કહેવાયો. એટલે જેના મા બાપ અને ખાનદાનનું કઈ ઠેકાણું જ નથી એવા કમજાતની હારે મારી દીકરી પણ લાવું? જોયું જોયું, પાછું ચમચી લોહી તપી ગયું ને? બાપુ કાળમાં ને કાળમાં ક્યાંક આડાવડા પડી જશો ને તો આ વખતે તો માણાના મેળમાં નહીં રહો. અરે બાપુ જરા જમાનો સમજો તો ખરા. આ જમાનામાં તો છોકરા છોકરી રાજી તો જીતી ગયા બાજી.